ભગવાને આપણને જન્મ આપ્યો ત્યારથી એમને આપણા આખા જીવન માટે જરૂરી એનર્જી અને સમય આપણા શરીરમાં આપેલો જ છે. તો તમે કંઈ કરો કે ના કરો પણ એનર્જી અને ટાઈમ ખતમ થતો જ જાય છે. તો વ્યર્થ ટાઈમ અને એનર્જી ખતમ કરવો એના કરતાં કંઈક સારું કામ કરો, દેશ માટે કરો, કુટુંબ માટે કરો કે કોઈને મદદ કરવામાં કરો. અને મદદ એટલે પૈસા લાખો રૂપિયા આલવા, ઘર લઈ આવવું એવું નહીં, પણ આપણે જે બને રસ્તામાં જતા હોય તો પથરો પડ્યો હોય તો પથરો છેવટે આગો કરો ને તો એ પુણ્યમાં જાય, એ એનર્જી ભગવાનનું વાપરી કહેવાય. બીજું કોઈ વાંધળું માણસ હોય ને રસ્તો પસાર કરવાનો કરતો હોય, મતતો હોય અને તમે દોડીને એના જોડે જાઓ અને રસ્તો પસાર કરો, એમાં કંઈ તમારું બગડી જવાનું નહીં. પણ તમારી એનર્જી અને ટાઈમ સાચા રસ્તે વપરાય તો તમારો કીર્તિ અને માન, મોભોનો મર્તબો આખી જિંદગી ટકી રહે. અસ્તુ.